ફરીવાર વિવાદોમાં આવ્યા છે ધારાસભ્ય. આપણે કહી દઈએ કે માણાબદર, વંથલી અને મેંદરડાના લોકો હવે ધારાસભ્ય અરવિંદ લાડાણી સામે રોષમાં છે, જેનું કારણ છે કામગીરીનો અભાવ. મેંદરડા તાલુકાના 25થી વધુ ગામના લોકો દ્વારા ધારાસભ્યનો કોઈ રીતે સંપર્ક ન થઈ શકતો હોવાથી પરેશાન છે. મેંદરડાના અંબાડામાં રસ્તાની સમસ્યા છે, કમ્યુનિટી હોલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે, ખરા અર્થમાં જર્જરિત સ્થિતિમાં છે, પરંતુ તેના કારણે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આંગણવાડી પણ જર્જરિત હાલતમાં હોવાથી વાલીઓને ભારે જોખમ સાથે બાળકોને મોકલાતા હોવાનું જણાવ્યું છે. ગામમાં પાણીની સમસ્યા છે, ચારેકોર ગંદકી છે, પરંતુ ધારાસભ્ય મદદ કરે તો દૂર, તેમની સાથે સંપર્ક પણ ન થઈ શકતો હોવાથી સ્થાનિકોમાં આક્રોશ છે. માણાવદર વિસ્તારના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી છેલ્લા 5 વર્ષથી આ ચૂંટાયેલા છે. કોંગ્રેસમાં હતા ત્યારે અને કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા ત્યારે પણ અમે એને મત આપીને જીતાડેલા. 5 વર્ષની આસપાસની સમયની અંદર આ મેંદરડા તાલુકાના વિસ્તારમાં આવવા છતાંય હજી સુધી અમારા ગામની અંદર કોઈ પણ મુલાકાત લીધેલી નથી. ગામની અંદર સરકારી દવાખાનું છે, બાળકોની નાની આંગણવાડી છે. આંગણવાડીની અંદર નાના નાના બાળકો પોતાના જીવના જોખમે અત્યારે બાળકો ભણે છે. અને ગામની અંદર એટલી અવ્યવસ્થા છે, ગંદકી એટલી છે, અમારો રોડ અતિશય બીમાર છે. 108 આવવા માટે મોટી તકલીફ પડે છે. અમારા અરવિંદભાઈ લાડાણી છે, હવે એના અમને દર્શન દુર્લભ છે. અત્યારે કામ તો કોઈ થતા નથી. ગામની હાલત જોઈએ તો અત્યારે કચરાના ડબ્બા જેવી કરી દીધી છે. એમાં કોઈ ધારાસભ્યોને કે કોઈ રાજકારણીઓને એ પરિસ્થિતિ સુધારવામાં કોઈ રસ નથી. પ્રાથમિક સુવિધાઓની જે વાત કરીએ ને આપણે, કે પીવાના પાણીથી લઈને રોડ રસ્તાની જે તાલુકા પ્લેસ ઉપરની કનેક્ટિવિટી હોવી જોઈએ, એ કનેક્ટિવિટી અત્યારે નાબૂદ થઈ ગઈ. એવી પરિસ્થિતિમાં છે.